નમસ્કાર મિત્રો, કેમ છો? કાજો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આપણે આજે થોડી મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ. રોહિત શર્માની એડવર્ટાઇઝમેન્ટ તો બધાએ જોઈ હશે. મ્યુચ્યુઅલ ફંડ સહી હે, મ્યુચ્યુઅલ ફંડ સહી હે. એમાં બધા શ્રેયસ અય્યર ને બધા બી એનો બધાનો સૂર પુરાવે. પછી થોડો વખત એડવર્ટાઇઝમેન્ટ ચાલે, પછી કોઈ વિચિત્ર માણસ આવે યાર કે તમારી એડવાઇસ પર મેં તો મ્યુચ્યુઅલ ફંડ લીધા પણ કંઈ રિટર્ન આપતું નથી. એટલે પાછો રોહિત શર્મા જાણે પેલું એક્સપર્ટ હોય એમ સમજાવે કે ભાઈ ધીરજ રાખો, લોંગ ટર્મ મેં મ્યુચ્યુઅલ ફંડ સહી હે. આપણે થોડો વિચાર કરવો પડે. એનો મ્યુચ્યુઅલ ફંડના ચારે બાજુ એનો ગાણા ગવાય છે, તો એમાં કોઈ ડ્રોબેક છે કે કોઈ ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે, એ થોડું વિચારી લેવું જોઈએ. હું બી મ્યુચ્યુઅલ ફંડનો બહુ સ્ટ્રોંગ રિકમેન્ડેશન હંમેશા કરતો રહ્યો છું, સ્ટ્રોંગ એડવોકેટ છું મ્યુચ્યુઅલ ફંડનો. પણ તમે જુઓ કે જ્યારે વર્લ્ડની પોઝિશન ડામાડોળ હોય, વોરની પોઝિશન હોય, જ્યારે વર્લ્ડની અંદર ઇકોનોમીના ઠેકાણા ના હોય, ઓઇલના પ્રાઇસ બહુ વધી ગયા હોય, એ બધી કન્ડિશનમાં પછી મ્યુચ્યુઅલ ફંડ ચાલતા નથી. તો શું કરવું? રોહિત શર્મા કહે છે એમ બેસી રહેવું લોંગ ટર્મમાં. વચ્ચે તમને પૈસાની જરૂર પડી જાય તો શું? તો તમારે ઉપાડ કરવો પડે, અને પછી એ તમને નો પ્રોફિટ નો લોસમાં કરવો પડે. અચ્છા, મિનિમમ પ્રોફિટમાં કરવો પડે, ક્યારેક લોસમાં બી કરવો પડે. એટલે આ એક વિચાર માંગીને એવો વિષય છે. એટલે મને લાગ્યું કે આના પર સ્પર્શ કરીએ થોડો. આના કોઈ ઓલ્ટરનેટ્સ અવેલેબલ છે અને કોઈએ કામ કર્યું છે એની પર? તો મારા ધ્યાનમાં જે ઓપ્શન્સ અવેલેબલ છે હું કહું છું. એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને હું જાણું છું, જેણે 2024ના એન્ડમાં પોતાના ઇન્વેસ્ટરને એવી સલાહ આપી કે તમે જે તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જે ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એમાંથી 80% વેચી દો અને એને ગોલ્ડ અને સિલ્વરના ઇટીએફમાં કન્વર્ટ કરી દો. 1 વર્ષ પછી ગોલ્ડ અને ઇટીએફના જે ગોલ્ડ અને સિલ્વરના ઇટીએફનું વેલ્યુએશન ડબલ કરતાં પણ વધી ગયું. એટલે એમણે કહ્યું કે અમે પાર્શિયલ પ્રોફિટ બુક કરો અને ધીરે ધીરે ન્યૂ એજ ઇક્વિટીઝમાં તમે ઇન્વેસ્ટ કરો. ન્યૂ એજ ઇક્વિટીઝ કઈ છે? એક તો ડિફેન્સ સેક્ટર અત્યારે નવા ફોર્મમાં ખૂબ આગળ વધી રહ્યું છે. બીજું મેન્યુફેક્ચરિંગ સેક્ટર શું છે કે આઈટી અને એ બધાને કારણે ખૂબ દબાયેલું હતું. હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર આગળ આવશે. એવી રીતે એગ્રીકલ્ચર સેક્ટરમાં કોઈ પ્રોડક્ટના પ્રાઇઝીસ મળતા નહોતા, હવે આગળ આવશે. એટલે કે રૂરલ સેક્ટર. એટલે તમે જોવા જુઓ તો ડિફેન્સ, રૂરલ, એગ્રીકલ્ચર અને લોજિસ્ટિક, આ ક્ષેત્રના તમને મ્યુચ્યુઅલ ફંડ મળી જશે. તમે થોડો સ્ટડી કરશો ને, કોટકના બી છે, HDFCના બી છે, બીજા મળી જશે તમને. એનો થોડીક રિસર્ચ તમારે કરવી પડશે. હું સ્પેસિફિક નામ નથી આપતો, તમારી પર છોડું છું. પણ એ જે ઇન્વેસ્ટર એડવાઇઝરે કહ્યું કે તમે ન્યૂ એજ હવે બધા ધીરે ધીરે ખરીદવાનું ચાલી કરો અને થોડુંક ડેપ્ટમાં નાખો તમે. હવે જે લોકોએ આ સલાહ અવગણી, અથવા તો જે લોકોને આ સલાહ મળી નહીં, ઘણાને મળી અને અવગણી, એ લોકોને એવું જાણું છું, એ લોકો બહુ પસ્તાયા. એ લોકોને લાગ્યું કે આ તો શું છે કે આપણા મ્યુચ્યુઅલ ફંડમાં તો કંઈ વેલ્યુએશન વધ્યું નહીં, અમુકમાં વધ્યું તો થોડું ઘણું વધ્યું ને આ બીજા લોકોના ડબલથી વધારે થઈ ગયા. તો આપણે શું એવું કરવું જોઈએ? તો સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટિંગ એટલે શું? આપણે એની પર આજે વિચાર કરવાનો છે. સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટિંગ એટલે સેક્ટર વાઇઝ રોટેશન કરતા રહેવું પડે, કે જે સેક્ટર્સ વધારે ચાલતા હોય એની અંદર મ્યુચ્યુઅલ ફંડનું સ્વિચિંગ કરતા રહેવું પડે. ટેક્સનું ટેન્શન નહીં રાખવાનું, કારણ કે ટેક્સ તો ત્યારે જ લાગે છે ને જ્યારે તમે કમાશો. તો વધારે કમાશો તો વધારે ટેક્સ આપવો પડે. મારી જિંદગીમાં મેં કદી ટેક્સની ચિંતા કરી નથી. ટેક્સ ભરી દેવાનો, કારણ કે પ્રોફિટથી વધારે તો ટેક્સ થવાનું નથી. એટલે પછી શું છે કે ટેક્સના 10% પ્રોફિટ ના કરીએ તો ક્રિમિનલ વસ્તુ છે. એવું ટેન્શન નહીં રાખવાનું. એટલે આ જે અત્યારે જે થિંકિંગ જે ચાલે છે નવું મ્યુચ્યુઅલ ફંડનું, તો જે સેક્ટર્સ છે, ધારો કે એઆઈનું સેક્ટર્સ છે, તો જે લોકો એઆઈમાં અત્યારે ઇન્વેસ્ટ કર્યા છેલ્લા 6-8 મહિના વર્ષમાં, એનું વેલ્યુએશન ખૂબ વધી ગયું. અને આપણે બધા ઇન્ડિયામાં રહીને અમેરિકાના એઆઈના ફંડમાં રોકાણ કરવાની બી ઓપોર્ચ્યુનિટી હોય છે. તમે તમારે પૂછજો એને, બ્રોકરને પૂછજો એટલે તમને કહેશે. એનો તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને પૂછો તો એ બી કહેશે તમને. એટલે
ફર્સ્ટ છે કે ભાઈ સ્પેસિફિક સેક્ટર રોટેશન તમે કરતા રહો મ્યુચ્યુઅલ ફંડની અંદર અને પ્રોફિટ એ રીતે બુક બી થઈ જશે. હવે બીજું શું છે કે જ્યારે ઇક્વિટીઝ ડાઉન હોય અને ગોલ્ડ અને સિલ્વરનો જ્યારે ટ્રેન્ડ અપ હોય ત્યારે એને ગોલ્ડ અને સિલ્વરમાં કન્વર્ટ કરો. તમે એના માટે તમારો પોતાનો અભ્યાસ જોઈએ, તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એટલા સ્માર્ટ હોવા જોઈએ, એમનો પોતાનો એટલો અભ્યાસ જોઈએ અને એ બધો અભ્યાસ કરીને તમને ના કીધું, મેં તમને ઉદાહરણ આપ્યું એમ એ લોકો ફાઈ ગયા બધા. ત્રીજું, અમુક ટાઈમે બહુ જ આપણને લાગતું હોય કે માર્કેટ બહુ ડાઉન થઈ જશે. ધારો કે એવું કહેવાય છે કે ભાઈ અમેરિકામાં જ્યારે રિસેટ થશે કે અમેરિકાની ટ્રેઝરીની હાલત બહુ ખરાબ છે અત્યારે એનો, અને હવે જાપાનના ઇન્ટરેસ્ટ રેટ અમુક લેવલથી વધશે એટલે જાપાન બહુ ડમ્પિંગ કરશે ટ્રેઝરીમાં. ચાઇનાએ તો ઘણું બધું ડમ્પિંગ કરાવ, જ્યારે જાપાન બહુ ડમ્પિંગ કરશે ત્યારે અમેરિકામાં ક્રાઇસિસ આવશે. ટ્રેઝરીમાં પૈસા રોકવા માટે કોઈ હશે નહીં, અમેરિકન ઇકોનોમીને ચલાવવા માટે પૈસા નહીં હોય ને, અમેરિકામાં બહુ મોટી ક્રાઇસિસ આવશે જેની ટ્રિકલ ડાઉન ઇફેક્ટ આખા વર્લ્ડ પર થશે. જો એ વખતે શેર માર્કેટ બહુ ડાઉન થવાનું હોય તો એ પહેલાં આપણને જો અંદાજ આવી જાય ઇન્ટરેસ્ટ રેટના ટ્રેન્ડથી અને બીજા બધા અમુક ટ્રેન્ડ છે એનાથી, તો આપણે ડેટ ફંડમાં બી એને કન્વર્ટ કરી શકીએ. તો ડેટ ફંડમાં કન્વર્ટ કરીએ તો ભલે 4-5-6% વ્યાજ મળે, પણ નેગેટિવ રિટર્ન તો નથી મળતું ને મિત્રો. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એનું. ભલે હું કહેતો રહ્યો છે કે મ્યુચ્યુઅલ ફંડ લોંગ ટર્મમાં છે, 2030-31 પછી તો 30 વર્ષ ભારતના જ છે, કોઈને જોવાનું જ નથી, પણ 2030 સુધી પરિસ્થિતિ ડામાડોળ છે જ અને રહેવાની જ છે. એક વર્ષ તો મોદી સાહેબે જ કહ્યું છે કે ઓસ્ટેરિટી રાખવું. આ સંજોગોમાં શું કરવું? મ્યુચ્યુઅલ ફંડ જે તમે રોક્યા છે એની અંદર રોકી રાખવાના કે તમારે ચેન્જ કરતા રહેવાનું? તમારા પોતાના કોન્ફિડન્સ પર ડિપેન્ડ કરે છે, તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના કોન્ફિડન્સ પર ડિપેન્ડ કરો છો, તમારા એનાલિટિકલ પાવર પર ડિપેન્ડ કરો છો. જે એકદમ શાંતિપ્રિય મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર છે, જેને બહુ વિચારવાનું નથી, એના માટે તો કંઈ કરવા જેવું છે નહીં કે આ જે ડીલ ફેઝમાંથી પસાર થાય, બહુ રિટર્ન ના મળે ને પછી સારો ફેઝ હોય તો રિટર્ન મળી જાય. પણ જે ઇન્વેસ્ટરને સંતોષ નથી આનાથી અને થોડાક એક્ટિવ છે, એ લોકો ડાયનેમિક છે, માર્કેટનો ટ્રેન્ડ સમજી રહ્યા છે અને પોતાના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટલી ઇન્ટરેક્ટ કરે છે, જે ગ્લોબલ ટ્રેન્ડ્સ થોડા જાણી શકે છે. ડૉક્ટર અંકિત શાહ જેવા જીઓ પોલિટિકલ એક્સપર્ટના ટ્વિટર અને એના વિડીયો સાંભળે છે એવા લોકો આ રિસ્ક લઈ શકે. અને જ્યારે આ તમે રિસ્ક લો, થોડુંક એ રિસ્ક છે પણ એની અંદર રિટર્ન ઘણું જ સારું મળે છે. મેં તમને કહ્યું એમ એનો જેવી રીતે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં જે લોકોએ રોક્યા ઇક્વિટીના મ્યુચ્યુઅલ ફંડ વેચીને, એ લોકોને દે અર્ન મોર દેન ડબલ ઇન અ સિંગલ યર. 100% રિટર્ન ઇન અ સિંગલ, મોર દેન 100% ઇન અ સિંગલ યર. પછી એનું પાર્શિયલ પ્રોફિટ બુક કરીને જે ઇમર્જિંગ અથવા તો ન્યૂ એજ જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે એની અંદર જે મેં તમને કહ્યા 4 સેક્ટર બહુ ધ્યાન રાખજો, ભવિષ્યમાં એ સેક્ટર બહુ ચાલવાના છે. ડિફેન્સ, એગ્રીકલ્ચર, લોજિસ્ટિક અને ડિફેન્સ, એગ્રીકલ્ચર, ડિફેન્સ, ચોથું ભૂલી ગયો પણ મેં હું આગળ બોલ્યો છું. એટલે આ 4 સેક્ટર બહુ ચાલવાના છે ને એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો. એની અંદર પૈસા બહુ બનશે, એની અંદર સખત પૈસા બનશે. અને મિત્રો બહુ ધ્યાન રાખજો, મ્યુચ્યુઅલ ફંડ, રોહિત શર્માની વાત સાચી છે, ડામાટમમાં છે, પણ ઘણા બધા ઇન્વેસ્ટરો કંટાળીને હવે મ્યુચ્યુઅલ ફંડ ગમે તેમ આડેધડ વેચવા માંડ્યા છે, લોસમાં, નો પ્રોફિટ, નો લોસ, અથવા બહુ ઓછા રિટર્નમાં. એટલે માણસ કંટાળીને નીકળે એના કરતાં થોડી સૂઝબૂઝથી કામ કરે વધારે સારું છે મિત્રો. એટલે ખૂબ જરૂરી છે આની અંદર તમારું એનાલિસિસ. તમને આમાં કંઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ પણ મૂકી શકો છો, પણ તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું પણ એનાલિસિસ કરો એનું કે એનું કોનો સ્ટડી વધારે છે. સુરતની અંદર ઘણા બધા સ્માર્ટ એવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. દરેક સિટીમાં 1-2-3 તો હોય જ છે, જે લોકો આખી વર્લ્ડની સાથે સિંકમાં હોય છે, એમને ખબર હોય છે શું થવાનું છે એનું. એ લોકો તમને પ્રોપરલી ગાઈડ કરશે કે કયા ટાઈમમાં ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કયામાં નોર્મલ ઇક્વિટી ફંડમાં કરવાનું, કયામાં ઇમર્જિંગ ઇક્વિટી ફંડમાં કરવાનું અથવા ન્યૂ એજમાં, અને કયામાં ગોલ્ડ સિલ્વરમાં કરવાનું.
ક્યારે ગોલ્ડ સિલ્વર વેચવાનું, ક્યારે ઇમર્જિંગ ઇક્વિટી ફંડ્સ વેચવાના. મેં ઉદાહરણ આપ્યું કે જે અમેરિકન એઆઈ કંપનીઓનો ગ્રોથ કેટલો બધો વધ્યો છે, જબરદસ્ત વધી ગયો છે. અને જે લોકો ઇન્ડિયા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે દે હેવ મેડ હ્યુજ મની. અને હવે તો આપણે ગિફ્ટ સિટી આવી ગયું છે. ઇટ હેઝ બીકમ એક્સ્ટ્રીમલી ઇઝી ટુ ઇન્વેસ્ટ ઇન યુએસ ઓર એની અધી કન્ટ્રીઝ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર શેર. બહુ ઇઝી થઈ ગયું છે. એટલે મિત્રો, હું સટ્ટાને ક્યારેય પ્રોત્સાહન આપતો નથી. સટ્ટા કરવાની વાત નથી, એનાલિસિસની વાત છે. કારણ કે જો ધીરજ ખૂટતી હોય મ્યુચ્યુઅલ ફંડમાં તો આ કરીને તમારો ઓપ્ટિમાઇઝ કરી શકાય તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન. અને મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખજો અને તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે કન્ટિન્યુઅસ ડિસ્કસ કરીને શું તમારું બેસ્ટ રિટર્ન મળે નીડ પીરિયડમાં, જ્યારે શેર બજારનો એકદમ નીડ પીરિયડ ચાલતો જે અત્યારે ચાલે છે છેલ્લા 2 વર્ષથી અને ખબર નથી ક્યાં સુધી ચાલશે અને એનાથી ખરાબમાં ખરાબ પીરિયડ બી આવશે જ્યારે અમેરિકાનું મેં કહ્યું તેમ રિસેટ થશે એ થવાનું જ છે. એટલે એ પીરિયડ દરમિયાન ગોલ્ડ અને સિલ્વર સારા ચાલવાના છે કે સેફટી માટે ડેટ ફંડ રાખવાનું કે અત્યારથી ડેટ ફંડમાં પૈસા મૂકી દેવાના કે જેથી જ્યારે ક્રાઇસિસ આવે ત્યારે તમે ઇન્વેસ્ટ કરી શકો. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ને. એ તમારો ટાઈમ છે. જ્યારે એ ક્રાઇસિસ આવે તો અમેરિકામાં તો 15 દિવસ બી ચાલે, ઇન્ડિયામાં 2-3 દિવસમાં રિવર્સ બી થઈ જાય માર્કેટ, કારણ કે બધા ઇન્વેસ્ટરો બેઠા જ હોય છે. એટલે તમે યુ શુડ બી એબલ ટુ કન્વર્ટ યોર લિક્વિડિટી ઓર ડેટ ફંડ ઇન્ટુ શેર્સ એટ ધેટ ટાઈમ. અને તમને ખબર હોવા જોઈએ કયા શેરમાં કયા સેક્ટર્સમાં પૈસા રોકવાના છે. આ બહુ જરૂરી છે મિત્રો. એટલે આ જ મારી સલાહ છે કે ભાઈ રોહિત શર્માની વાત પર સંપૂર્ણ જવાની જરૂર નથી. પોતાનું એનાલિસિસ જરૂર છે, આપણા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું એનાલિસિસ જરૂરી છે. અને એમ કરતા રહેશો તો મને લાગે છે બહુ વાંધો આવશે નહીં. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ. આપને જો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. આપને જો મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમારા લાગતા વળગતા સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ સો મચ.